હેલો, વેલકમ ટુ માય ચેનલ ફરીદાસ ફેશન એકેડેમી. અને આજે મેં ટોપા કટનું તમારે જોઈનિંગ બતાવીશ બિકોઝ ઘણા જણાનું એમ કહેવાનું છે કે અમારે ટોપા કટમાં સલ આવે છે તો એની ફિનિશિંગ કેમ કરવાની, એનું જોઈનિંગ કેમ કરવાનું, આ વિડીયોના અંદર મેં તમારે એ બતલાડીશ. ઓકે, તો તમારે બરાબરથી ક્લેરિટી મળી જશે. હવે આ વાળું જે યોગ છે એનું આપણે શું કરવું પડશે, પહેલાં સેન્ટર પોઈન્ટ નીકાળવું પડશે. આ સેન્ટર પોઈન્ટ નીકાળવાનું રહેશે અને એના પછી માર્કિંગ કરવાનું રહેશે રાઈટ રોંગ. ઓકે, રાઈટ રોંગનું માર્કિંગ કરવાનું આપણે. આના અંદર બી રાઈટ રોંગનું માર્કિંગ કરવાનું. હવે આપણે એને જોઈન કરવાના વાસ્તે શું કરવું પડશે, આ ફેબ્રિકને પહેલાં સૌથી પહેલાં આપણે આને અટેચ કરી દેવું પડશે. આ જે જોઈન્ટ છે, અગર આપણે હાફ ઇંચનું જોઈન્ટ રાખો છે તો હાફ ઇંચ જ મશીન મારવાનું. અગર નાનું મોટું થઈ જાય છે ને પછી એના અંદર સલ આવી જાય છે. આ આપણે બરાબરથી હાફ ઇંચનો મશીન રાખેલો છે. જેટલો મશીન રાખવો હોય એમને એવી રીતના જોઈન કરી દેવાનું. ઓકે, હવે આ જોઈન થઈ ગયો. આ ટોપા કટનો આપણે આ જોઈન થયા પછી આપણે હવે પાછળનો પલ્લો લગાવવાનો છે. આ આગળનો પલ્લો આપણે હમણાં ટોપા કટનો જોઈન કરેલો છે. ઓકે, આ આગળનો પલ્લો છે. હવે આપણે શું કરવાનું છે, પાછળનો પલ્લો જોઈન કરવાનો છે. તો પાછળના પલ્લામાં આને આપણે આ સ્ટ્રેટ છે, અહીંયા આપણે કસ આવશે, અહીંયા કસ આવશે, નકાબ આવશે. તો હવે આપણે આને આના સાથે જોઈન કરવાનું છે. તો આ સીધું કપડું છે તો આ પણ સીધું કપડું જ જોઈએ આપણું. આ આપણું સીધું કપડું છે, આ ઉલટું કપડું છે. તો આ સીધા પર સીધું મૂકવાનું, આના સાથે આને જોઈન કરવાનું અને આ જે સિલાઈ છે ને એને ફ્લેટ કરી દેવાની. તમે અગર એને ફ્લેટ કરશો તો પછી એની બરાબરથી ફિનિશિંગ આવશે. આમ ફ્લેટ કરી દેવાની અને આ સેન્ટરના પોઈન્ટથી આ સેન્ટરના પોઈન્ટને આવી રીતના લગાવવાનું. એ ટોપા કટમાં અહીંયા વધારે સિલાઈ માર્જિન ખાલી હાફ ઇંચ જ રાખવાની, વધારે નહીં રાખવાની. અને આ સેન્ટર પોઈન્ટ માર્ક કરી લીધું એના પછી આ પોઈન્ટ જે છે આપણો જોઈનિંગનો રાઉન્ડ કર્વ આવી રહ્યો છે, વहाँ બી એક ટાચની લગાવવાની. બિકોઝ એ ટાચની લગાવવાથી આપણે ખબર રહેશે કે એટલામાં આપણે સિલાઈને બરાબરથી અટેચ કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે. અને આ વાળું અહીંયા આવી રીતના અટેચ થશે. આપણે ચેક કરી લેવાનું થોડુંસી, અગર એના અંદર ફિનિશિંગ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. હવે મેં તમારે આને જોઈન કરીને બતાવું છું. यहाँ 1 ઇંચની સિલાઈ આવશે આપણી, જેમ આપણે રાખીએ છીએ એવી રીતના 1 ઇંચની यहाँ સ્ટાર્ટિંગ સિલાઈ આવશે અને પછી ઉપર આવતા આવતા એને થોડુંસું અડધો ઇંચના ઉપર શેપ આપી દેવાનો. હવે આ ટાચનીને આપણે નિકાલી દઈએ અને આને આના સાથે બરાબરથી રાઉન્ડ શેપ છે તો રાઉન્ડ શેપના અંદર આને બરાબરથી એડજસ્ટ કરવાનું. આને અહીંયા ફ્લેટ આવશે આવી રીતના અને આ વાળું જે પોર્શન છે ત્યાં બરાબરથી આના સાથે શેપમાં ફિટ કરવાનું. આના કટિંગ આપણે કરે છે યોકની, તો આગળ પાછળના યોકની લેન્થ અલગ અલગ હોય છે પણ અરાઉન્ડ શોલ્ડર જે હોય છે એ સેમ જ હોય છે. તો અરાઉન્ડ શોલ્ડર બરાબરથી આના સાથે મેચ થવું જોઈએ. યોક તો ફ્રન્ટ અને બેકનો અડધો ઇંચ 1 ઇંચનો ફરક હોય છે. ઓકે, પણ આ સાઈડનું તો આપણે બરાબરથી એમ જ લીધેલું છે તો એમ જ બરાબરથી આવવું જોઈએ. હવે આપણે એને જોઈન કરી લીધેલું છે. હવે જોઈન કરીને આપણે જોઈએ એનો શેપ કેવી રીતના આવે છે. અને यहाँ થોડુંસું આપણે શું કરવું પડશે, થોડુંસું હલકુંસું શેપ છે એટલે આપણે હલકુંસું એને ચેકો મારી શકે છે. બિકોઝ અલગ અલગ ફેબ્રિકનું અલગ અલગ ફિટ હોય છે સીવવામાં. વધારે એને નહીં કટ કરવાનું, બસ જરાસું જ કટ કરવાનું. પછી હજી એક આપણે ડબલ મશીન મારીશું આનો. હવે આપણે આને આવી રીતના ખોલીને આપણું બરાબરથી ફિનિશિંગ જોઈ લેવાનું કે ભાઈ અમારો બરાબરથી ટોપા કટનો શેપ આવેલો છે. તો આપણો આયર્ન કરીને આમ બરાબરથી આપણો આનો શેપ આવશે ટોપા કટનો. ઓકે, તો આવી રીતના તમારે ટોપા કટને જોઈન કરવાનું હોય છે. જરા બી કઈ બી બાજુ સલ નહીં આવતા. આ જો અંદરનું પણ જોઈ લો તમે ફિનિશ, આમાં જરા બી સલ નહીં આવતા. ખાલી એની ટેકનિક બરાબરથી આપણે આવડવી જોઈએ કે ટોપા કટને આપણે કેવી રીતના અટેચ કરવાનું છે અને શું કરવાનું છે. તો તમારું બરાબરથી એની ફિનિશ આવશે. ઓકે, હવે મેં આને જ છે ને તમારે પરદીને જોઈન કરીને બતાવું છું. પરદી તમારી કોઈ બી હોય
ટોપા કટ હોય, યુ કટ હોય, વી કટ હોય, પરદી કોઈ બી હોય, પરદીની સ્ટાઇલ એક જ હોય છે લગાવવાની. ખાલી ગેધર્સ જોઈએ છે કે ચીપટા જોઈએ છે એ તમારે જોવાનું છે કે તમારે શું જોઈએ છે એના અંદર. ઓકે, તો હવે આપણે એને પરદી લગાવીએ. હવે આપણે આ ટોપા કટને સીવીને આપણે રેડી કરી દીધેલો છે, એમાં જરા બી સલ નથી. અને હવે આ નકાબને બી આપણે કચ્ચો લગાવી દીધેલો છે, બિકોઝ પટ્ટી લગાવવાની છે આપણે. પટ્ટી લગાવીને સીવીએ છીએ તો વધારે ફિનિશિંગ આવે છે અને કસ બી પક્કી બેસે છે પછી, બિકોઝ ડબલ મશીન આવી જાય છે એના ઉપર. હવે મેં આ કસના હિસાબથી અને આ માર્કિંગ બી 5 ઇંચની કરેલી છે, બિકોઝ ત્યાં સુધીનું આપણે એને ક્લોઝ કરવાનું છે. બરાબર, તો હવે મેં આને મશીન મારી રહી છું. મશીન મારવાના ટાઈમ પર આ પટ્ટીને 5 ઇંચ થોડીસી બહાર રાખવાની, સો દેટ એ બરાબરથી એનો શેપ આવશે આપણે કટ કરીશું તો. અને મેં હવે આને મશીન મારી રહી છું. આપણે બરાબર 5 ઇંચના ઉપર લઈને મશીન મારવાનું રહેશે આને, અને આ મશીનને મારીને આપણે કમ્પ્લીટ કરીશું. અહીંયા આપણે જે ટાચની લગાવી છે નિકાલી, ને હવે આપણે આને કસને પક્કી કરવાના વાસ્તે શું કરીશું, થોડીસી બેક સ્ટિચ લઈ લઈશું અહીંયા. તો શું છે, આમ કસ બરાબરથી બેસશે એના અંદર. આ જો આમ કરીને થોડીસી બેક સ્ટિચ લઈ લીધી કે પક્કું થઈ ગયું આપણું કામ. અને હવે આને પૂરું આખરી સુધી સીવી લેવાનું, અને સીવા પછી એને શું કરવાનું, આપણે ટોપ મશીન મારવાની રહેશે. તો મેં હવે તમારે ટોપ મશીન પણ મારીને બતાવું છું. આપણું વી કટ, ટોપા કટ, યુ કટ, આ ત્રણને કટોના અંદર પરદીની જે જોઈનિંગ રહેશે ને એ સેમ જ રહેશે. પરદીમાં કંઈ બી ચેન્જીસ નહીં આવે. ખાલી આપણે યોક જ આપણે બરાબરથી એડજસ્ટ કરવાનું રહેશે. પરદીમાં પછી તમે એના અંદર ગેઝિંગ લો, પ્લીટ્સ લો. હવે આપણે આ મશીનને આપણે આ લગાવી દીધેલું છે. 1.25 ઇંચની પટ્ટી કટ કરવાની, અને હવે આને આપણે પટ્ટીના ઉપર ટોપ મશીન મારવાનો છે. આ ટોપ મશીન જે હોય છે ને એ બેસિક સ્ટિચિંગના અંદર હોય છે. બેસિક સ્ટિચિંગના અંદર આપણે આ બધી ચીજો સમજવાની હોય છે. ઓકે, આ બધી ચીજોથી આપણે ફિનિશિંગ આવે છે. રીદાના આપણે સીવતા આવડે છે, પણ એનું પૂરું ફિનિશ સાથે સીવે છે તો એ જોવાઈને આવે છે આપણું કામ. તો અમે લોકો अलग अलग कोर्सेज भी લઈએ છીએ. એ કોર્सेसના અંદર અમારે ક્લાસ પ્લસમાં એપ છે ફરીદાસ ફેશન એકેડેમી. તો તમે એ ક્લાસ પ્લસના એપ વિઝિટ કરી ને તમે કોર્सेस બી ફરમાં બી શીખી શકો છો અને કોર્सेस બી શીખી શકો છો. શોર્ટ કોર્सेस છે આપણા, તો તમે એ બી જોઈન કરી શકો છો. ઓકે, અને તમારે હમણાં મેં સીવીને આજે બતાવી રહી છે, તમે બી સીવજો. અને પછી મારું ચેનલના અંદર તમે એને શું કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, હવે આને આપણે સીવી નાખ્યું. સીવા પછી આપણે શું કરવું પડશે, 5 ઇંચનું છે ને એટલું મશીન મારવું પડશે અંદરથી. તો આ પોઈન્ટથી થોડું શું બહારથી મશીન મારવાનું, તો એ જોવાશે નહીં આપણું. અંદરની જે ટોપ મશીન છે ને એ જોવાવું ના જોઈએ. તો આપણે હવે એના અંદર બી આપણે શું કરીશું, ત્યાં બરાબરથી એના પોઈન્ટ ટુ પોઈન્ટ આંચની લગાવીશું કે ભાઈ આ મારું અહીંયા મશીન આવવું જોઈએ. અને હવે આપણે આને અટેચ કરીશું ત્યારે અને બરાબર આ પોઈન્ટ્સનું જે મશીન છે એનાથી થોડું શું આપણે બહારની સાઈડ પર મશીન મારવાનું. આ પોઈન્ટથી થોડું શું બહારની સાઈડ પર મશીન મારીને એને અટેચ કરવાનું રહેશે આપણે. આપનું અટેચ થઈ ગયું.